બગદાણાના ચકચારી કેસમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના સાથે સમાધાન થવા માટે કોઈ આગેવાન છે તે ચર્ચા કરી રહ્યો છે, આવા આરોપ લાગી રહ્યા હતા અને તેના વચ્ચે ગૌતમ ચૌહાણનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ભાવનગરના બગદાણામાં કોળી યુવકને ફટકારવામાં આવ્યાના મામલો ખૂબ ચકચાર મચાવેલો છે। આ મામલે સીટ અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને આજ ફરિયાદી નવનીત બાલદિયા સીટ સમક્ષ હાજર થયા અને તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને જે પ્રકારે અસામાજિક તત્વોએ માર માર્યો, ફટકાર્યો, તેમાં મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે અને જયરાજ આહિર આરોપી બનવા જોઈએ તેવી પણ તેમની માંગણી છે। આ મામલે શું માયાભાઈ આહિર સાથે સમાધાનના જે આરોપ લાગી રહ્યા હતા, ગૌતમ ચૌહાણ તેમણે કોઈ ભૂમિકા ભજવી છે? આ મામલે તેમણે જે સ્પષ્ટતા કરી છે। ગૌતમભાઈ, નવનીતભાઈ ઉપર જે હુમલાની ઘટના બની છે, આજે 23મો દિવસ છે, પરંતુ હજી સુધી મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી। આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે, ધારાસભ્ય? આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે ખરી? ના, મને તો ના ખબર હોય ને। નવનીતભાઈ કહે છે એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે તે સામે આવશે। જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કંઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું, એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો। એટલે ના, નવનીતભાઈની વાત નથી। તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે, એ એમનો વિષય છે। જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી। આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે। આ મામલો અત્યારે ખૂબ ચગેલો છે કેમ કે આ મામલો ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યો છે, મુખ્યમંત્રી સુધી પહોંચી ચૂક્યો છે અને જે પ્રકારે વર્તમાન સમયમાં પરિસ્થિતિ ઉદ્ભવેલી છે, જે પ્રકારે હાલ સ્થિતિ છે, આ મામલે પણ કોળી સમાજ આક્રોશિત છે અને એક જ માંગણી કરી રહ્યા છે કે મુખ્ય સૂત્રધાર છે તેને આરોપી બનાવવામાં આવે, ઊંડી તપાસ કરવામાં આવે અને નવનીત બાલદિયાને ન્યાય મળવો જોઈએ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।